રામદેવજી બાપા છે ને આખી દુનિયાના પેટ ભરે છે, તમે હું કદાચ એને દીવો નહીં કરી તો કઈ ફરક નહીં પડે, પણ એની ઉપર પ્રેમ રાખજો બાપુ. તમારા ઘર જો અભરે ન ભરી દે તો બાપુ મારો હું તમારો ગુલામ બની જાઉં. એને પ્રેમની જરૂર છે, એને તમે પ્રેમથી મંદિરે જાઓ, એક બે હાથ જોડીને માથું નમાવો, કદાચ દીવો કરો, અગરબત્તી કરો અને પ્રેમથી બાપુ એના દર્શન કરો ને, તમારે કોઈ દી રોટલામાં ખોટ ન આવે. જરૂર પ્રેમની છે, બાકી એને આપણે શું દેતા હતા ઈ આપણું હાંકવે છે, આપણે શું એનું હકવતા હતા ભલામણા. પણ તમને મને જો બાપુ આજ એક માણસનો અવતાર મળ્યો છે ને, જો આનંદ ન કરી શકી તો જાનવર હોત પૂજાય છે. જાનવર હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. બોલો આપણું પાડોશી સારું નથી બોલતા, કૂતરા કરતા ને ગધાડા કરતા બે જ નથી. અરે સંતોના શેડા આઈડિયા જાનવર જો પૂજાય જતો, આપણે પૂજાય નહીં તો કઈ નહીં, પણ આપણે આ દુનિયા છોડીને જાય તેથી જો ગામમાંથી 5 જણા હરખી રીતે રોવે નથી ને જીવાય ન કહેવાય. રામ જિંદગી મળી છે કાંઈક બાપુ દુનિયાના હૃદયમાં કાંઈક જગ્યા કરીને જાજો, જગ્યા કરીને. મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યો ઘરે ઘરે મંડાય. આપણા ગામનો ન હોય, આપણી નાતનો ન હોય, પણ તોય બાપુ એક હૃદયમાં હબાકો આવે ઘરે, માણા જેવો માણા વિયો ગયો એને જીવા કહેવાય. રામ બાકી તો રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી છે. તમારી ને મારી કઈ ઓકાત હતી? જીવન મરણ છે, કુદરતનો ક્રમ છે. એટલે હરભુજી બાપુ વાણીમાં કહે છે, એમના માસીન દીકરા ભાઈ હરભુજી રામદેવજી બાપાના માસીન દીકરા ભાઈ. જો ભજન જ્યાં જ્યાં છે ને બાપુ અહીંયા વાતો પડી છે, એમના ભજન ન બને. નકર અત્યારે તો બધા બુદ્ધિના ગાળિયા થાય એવા બધા ભણી ગણીને છે પોઈ ગયા, પણ ભજન ન બનાવી શકે. અને જો બનાવી શકતો હોય બનાવીને મૂકો બજારમાં, જો એક હાલે તો ભજન નો હાલે. કારણ કે અત્યારે બુદ્ધિનો જ વિષય છે, અમે આમ કરી નાખ્યું, અમે આમ કરી નાખ્યું, બસ બીજું કઈ છે જ નહીં, કરી કઈ નથી શકતા. અત્યારે તો મોબાઈલ નો આવ્યો ને જમાનો, મોબાઈલ નો, તો મોબાઈલમાં રેસ મારતા હોય, હામાં નો આવે. કારણ કે એમને ખબર હોય હામાં આવે તો હળદર ફરેવા કરી નાખે. મોબાઈલમાં રેસ મારતા હોય, તમે આમ ચમ બોલ્યા, તમને આમ કરશો ને તમારે માફી માંગવી પડે ને પૂછડું કરવું પડે. અમે ચારે કે આઈન પર વી આવો, માફી માંગશું, તમારી હામો હાયમ જ માફી માંગી લઈશું, આવતારો. ધંધો આપણે કરવો નથી તોય આ દુનિયા કરાવે એમ છે. એટલે હરભુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતના દીઠા રામા પીરના બાપુ વાણી હરભુજીએ કરેલી. પણ ક્યારે કરેલી એની તમને થોડીક વાત કરું, અને પછી એ વાણી હરભુજીએ કરી તમને વાત કરું. જ્યારે રામદેવજી બાપાને સોધામ જવાનું થયું ને, ત્યારે રામદેવજી બાપાએ પોતાના પરિવારને ભેગા કરી અને કીધું કે હવે મારો સમય થઈ ગયો અને તમે બધી મારી તૈયારી કરો. પણ એક મારે તમને એક ભલામણ કરવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ કદાચ આવે ને, ઈ એમ કે ને કે રામદેવજી અમને આ મળ્યા હતા, તો છતાં એમ કે તમે સમાધિને ખોલવાની વાત ન કરતા. દુનિયા ગમે એ વાત કરે, પણ કારણ કે રામદેવજીને ખબર હતી કે હરભુજીને મેં વચન આપ્યું છે અને મારે હરભુજીને મળવું પડશે. અને આ લોકોને જો ખબર પડશે કે હરભુજી વાત કરશે અને આમને શંકા જાગે તો મારી સમાધિને આવડા ખોદે નહીં. એ હિસાબે રામદેવજી બાપા એમના પરિવારને કીધું કે દુનિયા ગમે એ વાત કરે, મારી સમાધિને ખોલવાની વાત ન કરતા. અને બીજી વાત, હું ત્રીજી પેઢી આ પીર થઈશ, આ ત્રીજી પેઢીએ તમારામાં પીર થશે. પરચો આ તમને આપી દો છેલ્લે. આ બધો સમય થઈ ગયો ને રામદેવજી બાપા આ બધી વાત કરી, બધા સહમત થયા અને એ બધું કાર્ય જે કઈ હતું પરિપૂર્ણ થયું. અને આ વાત ઉડતી 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 હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સોધામ વયા ગયા. હરભુજી માનતા નથી કે ના, એ ખોટી વાત બને જ નહીં, કે એ તો વચનનો પાકો માણસ છે, મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં. અને જાય કેવી રીતે? એ કે પણ અમે અહીંયા જ હતા, એ કે હોય કે ન હોય, બાકી હું અહીંયા જાઉં અને પાકું કરું ને હું અહીંયા જ્યાં પછી ખાતરી કરું ને પછી હા પાડું, બાકી ત્યાં સુધી હા ન પાડું. અહીંયાથી બાપુ ઘોડે ચડ્યા હો, બગાડ ધાટ કરતો બાપુ ઘોડો આવ્યો રણુજા, અને રણુજાના સીમાડે આવ્યા ને ત્યાં બાપુ સીમાડે રામદેવજી બાપાના ઘોડા ચરતા હતા અને રામદેવજી બાપા બેઠા હતા. અને અહીંયા હરભુજી મળ્યા બે, અને બે બથું ભરીને ભેટ્યા. અને રામદેવજી બાપાને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી